મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે 268 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાના 13 કામોનું 153.35 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત, ત્યારે 94.42 કરોડના મનપાના 13 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ થયું। યુનિવર્સિટીમાં ન્યૂ લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થયું। થોરાળા ગામના ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો। જમીનના ટાઇટલ હક સોંપાતા ખેડૂતોમાં આનંદ। કરોડોની જમીનનો પ્રશ્ન ઝડપથી ઉકેલાતા ખુશી જોવા મળી। રાતના 12 વાગ્યા સુધી અધિકારીઓએ મહેનત કરી। જટિલ પ્રશ્નનો ઝડપી અને કાયમી ઉકેલ લાવવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું। દરેક યોજના તમે જુઓ તો કે ભાઈ સારા સ્વચ્છ પાણી પહેલા મળે, રોડ રસ્તા સારા મળે, આયુષ્યમાન કાર્ડ મળી ગયું છે। આયુષ્યમાન કાર્ડ નો ઉપયોગ ના થાય એના માટે આપણે યોગા કરી શકીએ તો સારું છે, પણ યોગા ના થાય તો આયુષ્યમાન કાર્ડ તો છે ને છે। ઉજ્જવલા યોજના ઘેર ઘેર બધાને ગેસના બાટલા આપ્યા છે કે જેથી કરીને ધુમાડાથી જે રોગો થતા હોય એ ના થાય। એટલે દરેક વસ્તુમાં મૂળથી પરિવર્તન અને મોટા પરિવર્તનો આપણી સામે થયા છે।